8 और 9 फरवरी को वडोदरा में मेकर फेस्ट का आयोजन होने जा रहा है, जिसके बारे में पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई है। मेकर फेस्ट वडोदरा का 7वां एडिशन है, जो 8 और 9 फरवरी को महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ टेक्नोलॉजी एंड इंजीनियरिंग पर आयोजित होने जा रहा है। युवालय चैरिटेबल ट्रस्ट, वडोदरा इनोवेशन काउंसिल की ओर से और मोटवानी जाडेजा फाउंडेशन के सहयोग से ये इवेंट आयोजित होने जा रही है। तब आपको बता दें कि इस बारे में पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी दी गई थी। तब पत्रकार परिषद में युवालय के मैनेजिंग ट्रस्टी HT पटेल, VIC के डायरेक्टर आशीष भावसार, युवालय के ट्रस्टी सुरेश पुरोहित, इवेंट कोऑर्डिनेटर स्मित भानुशाली और अन्य कई अग्रणी मौजूद रहे थे। मेकर फेस्ट वडोदरा 2025 8 અને 9 ફેબ્રુઆરી એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ગ્રાઉન્ડ જે કલાભવન ગ્રાઉન્ડ તરીકે સવારે 10 થી 6 સુધી આ રહેવાનું છે બંને દિવસ અને બધા જ સિટીઝનને અમે ઇન્વાઇટ કરીએ છીએ લોકો આવો બધા અમારા જે મેકર્સ છે ઇનોવેટર્સ છે એમની સાથે વાત કરો એમને જરૂર પડે તો એમને મોટિવેટ કરો એમને સજેશન આપો એમને તમારાથી જે હેલ્પ થઈ શકે તે કરો અને જો તમારામાંથી કોઈક એવું હોય કે જે એનાથી ઇન્સ્પાયરથી મોટિવેટ થઈ શકતું હોય અને એ પણ કંઈક નેક્સ્ટ યર કશું બહુ સારું નવું ઇનોવેશન લઈને આવે તો એમને પણ આપણે ઇન્સ્પાયરથી મોટિવેટ કરીએ। અમારા સ્કૂલમાંથી પણ આવતા હોય છે, કોલેજમાંથી પણ આવતા હોય છે, નોન એકેડેમિક બેકગ્રાઉન્ડમાંથી પણ આવતા હોય છે, ઇન્ડિવિજ્યુઅલ હોબીઝ પર એ પણ આવતા હોય છે। બધા જ લોકોને આપણે ઇન્વાઇટ કરીએ છીએ। આ વખતે અમારી વેબસાઇટ પર અમે એપ્લિકેશન ફોર્મ ઓપન કરતા હોઈએ છીએ। આ વખતે અમારે 500થી વધારે એન્ટ્રીઝ આવી છે કે જેમાંથી અમે લગભગ 50 થી 55 લોકોને સિલેક્ટ કરેલા છે। આમાં 8 અને 9 તારીખ માટે જે ઇન્વાઇટીસ છે બધા જ સિટીઝનને અમે ઇન્વાઇટ કરીએ છીએ। ફ્રી એન્ટ્રી છે, દરેક જણ માટે આપણે આ ઓપન છે। યુવાલય અને VIC સાથે રહીને આ એક મેકર ફેસ્ટ વડોદરા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આની પાછળનો જે આશય છે એ બહુ ક્લિયર છે કે ઇનોવેશન બહુ મહત્ત્વનું છે અને ઇનોવેશનને એન્કરેજમેન્ટ મળે અને દરેક ક્ષેત્રની અંદર ઇનોવેશન થઈ શકે છે અને એના થકી ઘણી બધી વસ્તુ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતા હોય છે, ઘણી વસ્તુઓ સસ્તી થતી હોય છે અને એના થકી જ આ રીતના આપણી પ્રગતિ થઈ શકે। આપણે અમેરિકાનો દાખલો લઈએ તો હંમેશા જોઈએ છીએ કે ઇનોવેટિવ કંપની છે એના લીધે જ એ દેશ આખો આગળ છે। આપણે એક્ઝામ્પલ ગૂગલ કે માઇક્રોસોફ્ટ કે એમેઝોનની વાત કરીએ તો દે આર ઇનોવેશન બેઝ કંપનીઝ। એટલે અહીંયા પણ મારી એવી ઈચ્છા છે કે આ દેશમાં જે કંઈ અમારાથી થોડો ઘણો પ્રયત્ન થતો હોય એક ઇનોવેશનનું એક મહત્ત્વ વધે એ દ્રષ્ટિએ અમે આ ઇવેન્ટ આ જાતનો ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ। આ વર્ષે જે અમે લગભગ ઓક્ટોબરથી શરૂ કરીએ અમારું રજિસ્ટ્રેશનનો પ્રોસેસ અને ડિસેમ્બરની 31મી તારીખે એ વસ્તુ પતતી હોય છે અને એ દરમિયાન અમારી પાસે લગભગ 500 જેવી રજિસ્ટ્રેશન્સ એપ્લિકેશન્સ આવી હતી અને એમાંથી જેમ તમને કહ્યું એમ ડોમેન એક્સપર્ટ દ્વારા અમે 60 મેકર્સને અલગ અલગ ક્ષેત્રોના સિલેક્ટ કર્યા અને 10 એવા છે સ્ટોલ કે જે અમે જાણીએ છીએ કે સારી રીતના એ લોકોનું ઇનોવેશન કરે છે એવી વ્યક્તિઓને પણ અથવા તો એવા મેકર્સને પણ આપણે ઇન્વાઇટ કરી અને 70 મેકર ટીમ્સ આ વર્ષે અહીંયા આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।